આપણા ગુજરાતનું એક શહેર એટલે આ વડોદરા. વડોદરા રેલવે સ્ટેશનનો ધમધમતો વિસ્તાર શહેરની એક શાન છે. આ છે રેલવે સ્ટેશન તેમજ આજુબાજુનું નજરાણું. ત્યારબાદ વડોદરાનો આધુનિક એસટી ડેપો, જેમાં પીવીઆર સિનેમા પણ દેખાય છે. અને આ છે શૈક્ષણિક સંકુલોમાં પ્રખ્યાત MS યુનિવર્સિટી. વીણા એક શંકાશીલ પત્ની છે, જે અવારનવાર પોતાના પતિ પર શક કરતી જોવા મળે છે. આજે કેમ બહાર દાઢી કરવા બેઠા છો? કાંઈ ઘરમાં લાઈટો નથી ને એટલે. પણ 1 કલાક થાય દાઢી કરતા. આ તો શું છે કે બ્લેડ નવી છે ને, અને કાળજી રાખીને કરવી પડે, નહીં તો વાગી જાય. બ્લેડ વાગી જાય તો ના કરશો. આમ ફાફા મારીને કરો તો વાગી પણ જાય. અને આ તમારા બધાય તોની ખબર છે મને કે કેમ બહાર ચોટિયા છો. તું તો કાયમ આવું જ વિચારે છે. મમ્મી, મારું હોમવર્ક થઈ ગયું છે. હા બેટા, તું જા કાર્ટૂન જો. ને વીણા, તારું બોલવાનું ગમે તેવું વધી ગયું છે હો. એનાથી આપણી વૈશાલી છે ને, એના કોમળ માઇન્ડ ઉપર બહુ અસર પડે. એટલે બોલવામાં જરા ધ્યાન રાખ. ધ્યાન તો તમે રાખો છો. આજે પેલી સામેવાળી સીમાડી માવતરેથી પાછી આવી એટલે શું? ઓ શુશુના સગાઓ, આ દાઢી કરતા કરતા તો 100 વાર બારીમાં નજર કરી દીધી. તું સુધરવાની નથી. તારી બધી જ ગણતરી ખોટી હોય. મમ્મી, મમ્મી. હા દીકરા, મને ખબર છે બેટા, તને ભૂખ લાગી છે ને. હમણાં જ નાસ્તો આપું. મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ભણી ગણીને હોશિયાર થશે. હે ને બેટા? ચાલ. પણ જો આ તારા જેવી થશે ને, તો સામેવાળાનો બધો હાલ મારા જેવો જ થવાનો છે. આ છે આજવા રોડ, જેમાં સરદાર એસ્ટેટ 4 રસ્તા સર્કલ. આ દેખાય છે આજવા રોડના કમલાનગરનું કમલેશ્વર મહાદેવ મંદિર સાથેનો આજવા રોડ. વાઘોડિયા રોડના વિનુનો ખાસ મિત્ર અનુ ઉર્ફે અન્યો પોતાની પત્ની અલકા સાથે આજવા રોડ ઉપર રહે છે. આ દંપતીને કોઈ સંતાન ન હોવાથી તેની પત્ની અલકા હંમેશા અનુને દોષ દેતી વારે વારે નાના મોટા ઝઘડાઓ કરતી જ રહે છે. અલકા એટલે આગનો ગોળો. સંતાન ન હોવાથી પોતાના પતિને પતી જાય તેવું વર્તન કરતી હોય છે. આ સવારમાં તમારે ગાડી ચાલુ કરવાની શું જરૂર છે? ઉતરી બિલાડી આડી ઉતરી. એની માને એક તો આ ચાલુ થતી નથી, ઉપરથી આ ચાલુ થઈ ગઈ. હે, તમારાથી શું થવાનું? તમે એક સંતાન તો આપી શકતા નથી મને, અને ઉલટા ચોર કોટવાલને દાટે. ઓહો,
અલકાડી આ બાબતમાં મેં તને ક્યારે કાંઈ કહ્યું હે? તો તું જ્યારે ત્યારે મનો ઠપકો આપ્યા કરે છે. અલ્યા એમાં મારો કઈ દોષ ખરો? દોસ્ત તો તમારો જ છે ને. હે? તમે મારા માટે કશું કરી શકતા નથી. તમારામાં શેક્યો પાપડી ભાગવાની ત્રેવડ નથી. ઓહો અલકા, આપણે બધા ઈલાજ કરી જોઈએ. એમાં મારો કોઈ વાંક છે? હે? તમે તો ઘરની બહાર જતા રહો છો. હું આ ઘરમાં એકલી રહું છું. અને મારા મનમાં કેવા કેવા વિચાર આવતા હોય છે. મને ખબર છે તને કેવા વિચાર આવતા હોય છે. મારે તો બસ બાળક જ જોઈએ. ઓહો મારી જાન, આપણે બધી માનતા બાધા રાખી. હે? હવે માનતા બાધા છોડો. તમારામાં દૈવત્ય નથી. દેવત્ય નથી? આપણા અનુ અને વિનુનો બીજો મિત્ર લાલો ઉર્ફે લાલિયો આવ્યો હતો તો ફિલ્મોમાં હીરો બનવા, પણ બની ગયો ઝીરો. કિસ્મતે સાથ ન આપતા લાલિયો બેકાર બની ગયો, સાવ બેકાર. ક્યારેક જ ફિલ્મોમાં સ્પોટ બોયનું કે પ્રોડક્શનનું કોઈ કામ માંડ મળતું. લાલિયો જ્યાં કામ મળે ને ત્યાં બીજું છૂટક કામ પણ શોધી લેતો. પેટનો ખાડો પૂરવા જેટલું કામ એને મળ્યા કરતું. અને લાલિયો ફિલ્મની સ્ટ્રગલના કારણે હજુ વાંઢો જ રહ્યો છે. હજુ સુધી એનો ક્યાંય મેળ પડ્યો નથી. કુવારા કોર્પોરેશન કંપનીનો મેમ્બર આ લાલિયો. એ લાલુ, આ રંધામાં લાકડું વધારે ઘસાઈ ના જાય, નહીં તો આ તારા રંધામાં મારો ધંધો બંધ થઈ જશે. કાંઈ નહીં થાય પેલા મિસ્ત્રી, તમે ચિંતા ના કરો. આ લાલુ છે ને બહુ જ ચાલુ છે. જેને ઘસવા બેસે ને એને પૂરો જ ઘસી નાખે. આવ્યો હતો ફિલ્મોમાં હીરો બનવા, પણ નસીબ હજી થોડુંક પાછળ છે. હજુ પણ એક એવો સમય આવશે કે તમે મને સલમાન ખાનની જેમ જોશો. હા હા, તું તારું કામ કર, પછી બીજી વાત. હા મિસ્ત્રી, ઘસું છું. બસ મિસ્ત્રી, આમ જ છૂટક તૂટક કામ આપજો. બાકી હાલ ફિલ્મો બને છે તેમાં જે કામ મળે તે કરી જ લેવાય ભાઈ. બોલવામાં તો તું બહુ હોશિયાર છે. ન હમ ગોવિંદા, ન હમ અમિતાભ, ન અક્ષય કુમાર, આપકા કામ ભી ચાલू. हमें सीधे साधे लालू लालू, हमें सीधे साधे लालू लालू.